સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો નિવૃત્તિ પેન્શનોની બાકી 18 મહિનાનો ડી-એરિયર્સને લઈને આજ તારીખ 24/7/2026 આવી લેટેસ્ટ અપડેટ। સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં। નિવૃત્ત કર્મચારી બાબતે, સરકારી કર્મચારી બાબતે, પેન્શન ધારક બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો। તો ચાલો જાણીએ, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે 8મું પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાના સમય મર્યાદા આપવામાં આવી છે। આ અહેવાલ જે મે 2027 સુધીમાં બહાર આવી શકે છે તે કર્મચારી માટે પગાર વધારવાનો નિર્ણય લેવા મુખ્ય પરિબળ બનશે। તો મિત્રો, તમે જાણો છો કે 8મું પગાર પણ લાગુ થવાનું છે। 8મું પગાર પણ લાગુ થવાની ટીયુઆર સંદર્ભો જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ તે અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે, જે મે 2027 સુધી બહાર આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો। ત્યારબાદ સરકારી કર્મચારી અને પેન્શનને લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા। સરકારે ગયા વર્ષની શરૂઆતમાં 8મું પગાર પંચની જાહેરાત કરી હતી અને તે જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે મિત્રો। તો મિત્રો, 8મું પગાર પંચ ક્યારે અમલમાં આવે તેવી અપેક્ષા જોવા મળી રહી છે? તો 1 જાન્યુઆરી 2026માં અમલ આવવાની અપેક્ષા જોવા મળી રહી છે। આના કારણે જ્યારે પણ અમલમાં આવશે ત્યારે સરકારી કર્મચારીઓ હોય કે નિવૃત્ત કર્મચારીઓ કે પેન્શન ધારકો તે બધાને ઘણો લાભ થવાનો છે। આ લાભ ફીટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રહેશે મિત્રો। 8મું પગાર પંચ હેઠળ નવા પગાર માળખા અંગે ઘણી અટકળો ચાલી રહી છે। સમિતિ હાલમાં રિપોર્ટ તૈયાર કરી રહી છે અને ઘણા લોકો માને છે કે પગાર વધારો સંબિત થયા પછી લાગુ કરવામાં આવશે। તો મિત્રો, તમે જાણો છો જે 18 મહિનાનો સમય આપ્યો છે, 18 મહિનાનો સમય આપ્યા બાદ જે અહેવાલ રજૂ કરવામાં આવશે તે અહેવાલ રજૂ કર્યા બાદ જ એ મહત્વપૂર્ણ માહિતી સબમિટ કર્યા બાદ માહિતી પ્રાપ્ત થશે કે ક્યારે લાગુ કરવામાં આવી શકે છે મિત્રો। ત્યારબાદ નવી વિગતો હવે પ્રકાશમાં આવી શકે છે। સરકારે 8મું પગાર પંચ માટે કુલ 18 મહિનાનો સમયમર્યાદા નક્કી કરી છે। આ સમયપત્રકતાના આધારે સમિતિ 2027માં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે મિત્રો। તો મિત્રો, સરકારશ્રી જાતે તે 18 મહિનાનો સમયગાળો આપ્યો છે। આ સમયગાળો મે 2027માં પૂર્ણ થાય છે, એટલે કે 5મા મહિનામાં 2027માં પૂર્ણ થશે। તો મિત્રો, આ એક મહત્ત્વપૂર્ણ બની રહેશે અને આનાથી જ જે સરકારી કર્મચારી મિત્રો, પેન્શન ધારક મિત્રો માટે ખુશની લહેર જોવા મળી શકે છે મિત્રો। કમિશનના રિપોર્ટ ફિટમેન્ટ ફેક્ટર પર અંતિમ નિર્ણય લેશે, જે સીધા પગાર વધારો નક્કી કરશે। ફિટમેન્ટ ફેક્ટર સારો વધારો એટલે પગાર નોંધપાત્ર વધારો, લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી થવાની ધારણા છે। તો મિત્રો, આ બધું જ પગાર પેન્શન ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખે છે। તમે મિત્રો જાણો છો હાલ જે 7મું પગાર પંચ 2057 ફિટમેન્ટ ફેક્ટરના કારણે 18,000 રૂપિયા પગાર થયો છે। એવી જ રીતે મિત્રો, હાલમાં અનુમાન લાગે છે કે તે પર 83 જે ફિટમેન્ટ ફેક્ટર કરવામાં આવે તો મિત્રો સીધો જ 18,000થી પગાર વધીને 69,000 પગાર થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરી લઈએ કે જો કે મે 2027માં પગાર વધારવાની ગેરંટી નથી, ત્યાં સુધી રિપોર્ટ અપેક્ષિત છે, પરંતુ પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે। સમીક્ષા પછી જ પગાર વધારો લાગુ કરવામાં આવશે। વર્તમાન અંદાજ 2027 મધ્યથી સંભવિત પગાર વધારો તરફ નિર્દેશ કરશે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ પગાર વધારો થશે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રહેશે। ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારો હશે તેટલો જ પગાર પેન્શન વધારો જોવા મળી શકે છે મિત્રો। તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ।